જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજ આપણે શીતળા માતાની વાત મળીએ। જય શ્રી કૃષ્ણ દોસ્તો। એક ગામ હતું। એક ગામમાં બે દેરોણી જેઠાણી રહેતી હતી। હાવ હતી, ખૂબ સુખ શાંતિથી રહેતા હતા। પણ નાની વહુ ભોળી ભાળી હતી, ત્યારે મોટી વહુ ઈર્ષાની ભરેલી હતી। ઘણા દાડા થયા ત્યારે રોધન સટનો દાડો આવ્યો બધે તો ઠાડું રોધે। બે દેરોણી જેઠાણી અલગ અલગ ચૂલે રોધે તો નેનકી વહુને નેનકું છોકરું તો રાતના મોડા સુધી રોધતી છોકરો રોવા માંડ્યો તો આ તો જઈને છોકરાને ધવરાબા માંડી। આખું દાડું થાકેલી હોવાથી એને તો આડે પડકે હૂતી તો એને તો ઓખ મળી પ્રીને સૂલો તો હળગતો જ રહ્યો। તો આ તો એને તો માતાજી અહીંયા ઘરે ફરવા ચૂલા આળોટે તો એને અહીંયા માતાજીને તો શરીર બળ્યું ત્યારે માતાજીએ તો શ્રાપ દીધો હોય કે જેને મારું શરીર બાળ્યું એનું પેટ બળજો, એમ કરીને શ્રાપ દઈને માતાજી તો ગયા ને સવારે તો બહુ ઉઠે કે છોકરો તો કોળિયા બળેલો પડતું થયેલો પડ્યો મરેલો। આ તો ગી રોતી હાવ પાઈ ગઈ કે બાઈ કે દેખો કે આ છોકરાને શું થયું હોય કે દેખ કે ભાઈ તે કે આ સૂલો હળગતો રાખ્યો રાતના કે સૂલો ઠારવો પડે તો ભૂલી પ્રિયે માતાજીનો કે શ્રાપ લાગ્યો। તો કે હવે કે હું શું કરું? તો કે જા કે ભાઈ તારે છોકરાને લઈને શીતળા માતાને થોને જા, હોડલામાં નોખીને જા, માતાજીના આશીર્વાદ મેળવવા જા। જો કે માતાજીની કંઈ કૃપા થાય તો કે તારા છોકરાને સજીવન કરશે કે આ તો હોડલામાં નોખીને હેડીએ તો રસ્તામાં બે આખલા મળ્યા, બે ઝઘડાતા હોય તારે પૂછે કે બાઈ તું ચોય જાય કે? તો કે હું તો શીતળા માતાના આશીર્વાદ લેવા જાઉં કે મારો છોકરો કે મર્યો પરો। આખલા કે બાઈ તું જાય તો ભલે જા, અમારો એક સંદેશો લઈને જાજે કે અમે આખો દાડું ઝઘડા કરો કે અમારા શું એવા પાપના કારણ હે કે? તો કે ઠીક એમ કહીને આગળ ગઈએ તો બે તલાવડી મળીએ, ટોપરા જેવું મોટું પોણી પણ કોઈ પોણી પીતું નહીં। પશુ પક્ષી કોઈ જો પોણી પીએ તો મરણને શરણ થાય। તો કે ઠીક હે તારું કે હું પૂછું કે માતાજી, એમ કરતાં આગળ હેડીએ તો બોયડીના ઝાડને એક ડોકરી બેઠી માથામાં બે યાદથી ખાજ ખણે કે બાઈ કે મારે માથામાં ખાજ ખૂબ આવે હે કે મારે કે માથામાં કે દેખતી જાન કે આ તો બાઈ તો ભોળી હતી બેઠી માતાજીને ડોકરીને ખોળામાં દીધો હોય છોકરાને અને આ તો બેઠીએ જુઓ જેમ વેણાતી ગઈ માથામાં ખાજ ઓછી થતી। જો માતાજીના હાથ તો છોકરાના શરીરમાંથી ફરવા માંડ્યા। એને તો બધી વેણીને જુઓ સાફ કરી માતાજીએ તો આશીર્વાદ દીધો કે જેને મારું માથું ઠારીએ એવું કે તારું પેટ ઠરજો, એમ કરી માતાજીએ આશીર્વાદ દીધા। તો છોકરો તો રોવા માંડ્યો ત્યારે એને ખબર પડી પ્રી વહુને તો કે આઈશ માતાજી હે કે માતાજીને પગે લાગીએ, ભૂલચૂકની માફી માગીએ કે માં મારી ભૂલથી પ્રિય મને માફ કરો કે। તો માતાજીએ કીધું હે કે દેખ કે રોધન સટને દાડો સૂલો ઠારવો પડે એ કોઈને ભૂલવું ન જોઈએ, મારું વ્રત અખંડ રહેવું જોઈએ, એમાં કોઈ ભૂલ થાય નહીં। તો કે માતાજી ભૂલથી પ્રિય હવે કદી ભૂલ નહીં કરું, પણ કે બે મનવરે રસ્તામાં બે આખલા મળ્યા હતા, એના પાપના નિવારણ કહો માં કે બે કે આખું દાડું ઝઘડાયા કરે હે કે? તો કે દેખ કે પેલા ભમમાં બે દેરોણી જેઠાણી હતી તે કે આખું દાડું ઝઘડાતી રહેતી, ત્યારે કે આ ભમમાં એને કે આઈ જ મળ્યા ત્યારે કે આખું દાડું ઝઘડાતા રહે, પણ કે તું જા કે એના માથે કે આ જે કે ગળામાં ઘંટીના પડખા એ સોળજે પર તે કે ઝઘડાવા બંધ થશે કે ઠીક હે। તો પછી તલાવડીનું પૂછ્યું તો કે એ બે દેરાણી જેઠાણી હતી, ઘરમાં સાસ વલોણા થતા પણ કોઈને સાસ દેતી નહીં દેતી, તો કે બે પોણી ભરીને દેતી ત્યારે કે આજે એને કે પેલા ભાવના પાપ હે એટલે કે એનું પોણી કે કોઈ પીતું નહીં, પણ કે તું જા કે ખોબો ભરીને પોણી પીજે તો એને કે પોણી અમૃત જેવું થશે પણ બધે કે પોણી પીવા મળશે। ઠીક હે કહીને તો ગઈએ તે વર્ષમાં પાછી તલાવડી મળીએ તો ખોબો ભરીને પોણી પીધું તો એનું પોણી તો પાછું હેરતું થયું પૂરું તો પશુ પક્ષી પોણી પીવા આવવા માંડ્યો અને કીધું કે જો કોઈ ઘરમાં સાસ વલોણું થાય તો કોઈને પોણી રેડીને દેવું નહીં, કોઈનું ભલું કરવું ભોળું કરવું નહીં। પાછા બે આખલા મળ્યા આગળ જતા, આખલાના ગળામાં ઘંટીના પડ હતા એ સોડ્યા આખલા ઝઘડાતા બંધ થયા। હશે ઘરે જઈને હાવને ખોળામાં છોકરો દીધો હોય કે બાઈ લો કે છોકરો સજીવન થયો, મને તો માતાજી મળે, મેં તો માતાજીના આશીર્વાદ મેળવ્યા અહીં કે હાવ તો ખૂબ રાજી થઈ ત્યારે પણ પેલી જેઠાણી હતી એને તો મનમાં કોઈ રહ્યું નહીં, ઈર્ષાની ભરેલી હતી। વરે થોડા દાડા ત્યાં વરે રોધન સટનો દાડો આવ્યો, જેઠાણી કે લાવન કે મોઈ કે એના જેમ માતાજીના આશીર્વાદ લેવા જાઉં કે એને તો રોધન સટને દાડે આખું દાડું રોધીને રાતના હાથે કરીને સૂલો હળગતો રાખી અને આ તો
છોકરાને લઈને હુઈ ગઈ. સવાર પડ્યું, રાત પડી કે માતાજી તો આળોટવા નીકળે તે એને શ્રાપ દીધો હોય ને માતાજી તો ગયો તે સવારે તો છોકરો દેખે કે મરેલો પડ્યો હોય તો આ તો આઈ હાવ પાઈ જાય કે બાઈ મારા છોકરાને દેખો કે શું થયું. તો કે ભાઈ દેખ માતાજીએ કે તને કે શ્રાપ દીધો હોય તું કે જા કે માતાજીના આશીર્વાદ લેવા, માતાજીની કૃપાથી તો કે તને કે માતાજી છોકરો સજીવન કરીને દેશે કે. આ તો હેડીએ હોડલામાં નોખીને છોકરાને એને બે આખલા મળ્યા, બે ઝઘડાતા હતા. પૂછ્યું કે બાઈ કેમ ઉતાવળે પગે ચોઈ જાય કે અમારો સંદેશો માતાજી સુધી લઈને જાજે કે. પણ આ તો ઈર્ષાની ભરેલી કે થોડું વબળે કે હું આ કે દેખતો નહીં કે મારો છોકરો મરેલો પડ્યો હોય અને કે તારો સંદેશો લઈને જવા હું કોઈ નવરી નહીં હું કે મન કે કોઈ કહેજેમાંથી મન જવા દે કે. એમ કરીને આ તો આગળ હેડી તે બે તલાવડી મળી. તલાવડી કે બાઈ કે ઉતાવળે પગે ચોય હેડી કે અમારો કે સંદેશો લઈને જાજે કે અમારું કે કોઈ પાણી પીતું નહીં, કરતું નહીં, અમારા એવા શું પાપ હે કે. તો કે દેખતી નહીં હો કે મારો છોકરો મરેલો પડ્યો ને તમને કે તમારા સંદેશા નહીં પડીએ, હું કે કોઈ તમારો સંદેશો બીજો લઈને જવા નવરી નહીં હું કે. એમ કરીને આગળ હેડી એક બોયડીના ઝાડને સે ડોકરી બેઠી હે કે રે બાઈ કે દેખ કે મારે કે માથામાં જુઓ ખૂબ એ ખાઈ જાય, માથામાં ખાજ ખૂબ આવે કે મારો કે સંદે દેખીને જા કે મારું માથું. તો કે ડોસી કે દેખતી નહીં હે કે મારે તો છોકરો કે મરેલો પડ્યો ને તારે કે માથું દેખવું હોય કે હું નવરી નહીં ઉતારી જુઓ કાઢવા કે. એમ કરીને આ તો સણકો મારે ડોકરી કે અરે કે જૂ ન કાઢે તો કોઈ નહીં માથામાં હાથ તો કે ફેરવતી જા કે. પણ આ તો અભિમાનનું પૂતળું કે એનું વપળે કોઈનું વપળે નહીં. એમ કરીને આ તો હેડતી હતી આખો દાડો રખડી પણ એને કોઈ માતાજી બીજા મળ્યા નહીં. આખો દાડો ફરીને હોજ પડીને પાછી આવી. આ તો હાવને પગમ પડી ઢગલો પડીને પડી રોવે માં કે હવે કે હું શું કરું, મારો છોકરો કે હું કેમ લાવું કે. ડોકરીએ શીખોમણ દીધી કે દેખ કે અજોણ તો થયેલી કે માતાજી ભૂલ માફ કરે, પણ દેખત પાખત કરેલી ભૂલ માતાજી માફ કરતી નહીં. કોઈના દેખી કદી કોઈ કરવું નહીં જોઈએ. અને બને તો ભલું કરો, ખોટું કોઈનું કરો મતી. બને તો ધર્મ કરો, પાપ કદી કરો મતી. બને તો કબૂતરને દોણા દો, પણ કબૂતર સણતા હોય તો એ ભગાવો મતી. ગાયને પોણી દેજો, બધી કરજો. હાવ એ શીખોમણ દીધી હે. અને કે શીતળા માતાની કૃપા વરે થાશે. હવે કદી એવું દેખી કરજો મતી, હેરતું કરજો. વરે માતાજી છોકરો દે અને કોઈનું ખોટું કરજો મતી. જય બોલો શીતળા માત કી જય હો માં. બધાનું કલ્યાણ કરજે મારી માં. જય માં. જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને ફોલો કરજો અને શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.